કે લાઈફસ્ટાઈલ મોડિફાઈ કરવી પડે, શું જનરલી મોડિફાઈડ કરવું પડતું હોય છે? લાઈફસ્ટાઈલ એટલા માટે કે જે લોકો સારું સંતાન ઈચ્છે છે, તો સીધી વસ્તુ છે, ઇટ્સ અ સાયન્સ કે જેવા તમે છો ને તમારામાંથી જ બાળક બનવાનું છે. તો તમે જેવી લાઈફસ્ટાઈલ અપનાવશો એવું જ બાળક આવવાનું છે. તો હેલ્ધી લાઈફસ્ટાઈલ કે જેમાં બ્રહ્મ મુહૂર્ત પહેલાં ઉઠી જવું, ઉઠતાની સાથે ગ્રેટિટ્યૂડ કે મને જે મળ્યું છે ને એ પૂરતું છે અને મારા કર્મ અનુસાર ભાગ્ય અનુસાર જે પણ મને મળ્યું છે એનાથી હું ખૂબ જ સંતોષી છું. તો એનાથી સીધી જ અસર તમારા બ્રેઇન પર થશે કે જેનાથી હેપીનેસના હોર્મોન્સ અગેઇન સિક્રેટ થવા લાગશે કે જે બાળકનું તંત્ર છે, જે ન્યુરોન્સ બને છે, જે જીવકોષ બને છે, સુધરવા લાગશે અને ઇવન આપણી હેલ્થ પણ સુધરે છે. તો આ લાઈફસ્ટાઈલમાં થોડું ઘણું મોડિફિકેશન કે જેમાં તમે વોકિંગ એડ કરી શકો, યોગ, પ્રાણાયામ, મેડિટેશન છે, ગ્રેટિટ્યૂડ છે, ફોરગિવનેસ છે, પારિવારિક સંબંધો છે, બિકોઝ લાઈફસ્ટાઈલમાં પારિવારિક સંબંધો પણ આવે. ગર્ભ સંસ્કારની સાચી શરૂઆત જેનો બેઝ છે, ફાઉન્ડેશન છે, એ ગુડ એન્ડ હેલ્ધી પારિવારિક સંબંધો છે, કેમ કે બાળક એ પરિવારમાં આવવાનું છે.